આજ રોજ રવિવારના સવારના આશરે 11 વાગ્યાની આસપાસ તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. સરતાનપર બંદર ગામના દાંડાતર તરીકે ઓળખાતા દરિયાઈ વિસ્તારમાં 3 માસૂમ બાળકો દરિયાના પાણીમાં ડૂબ્યા હતા. પ્રાથમિક વિગતો અનુસાર આ ત્રણેય બાળકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે, જેમના પિતાનું નામ જાદવ રમેશભાઈ ટેકાભાઈ છે. ઘટના બનતા જ સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી ગયા હતા. સ્થાનિકોની ભારે જહેમત બાદ એક બાળકીને સહી સલામત રીતે દરિયામાંથી બહાર કાઢી લેવામાં આવી છે, જેનો આબાદ બચાવ થયો છે. પરંતુ અત્યંત દુઃખદ વાત એ છે કે અન્ય 2 બાળકો હજુ પણ દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ છે. ઘટનાને અડધા કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ બંને બાળકોનો કોઈ પતો લાગ્યો નથી. દુર્ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે ઉમટી પડ્યા છે અને દરિયાના મોજાઓ વચ્ચે સતત શોધખોળ ચલાવી રહ્યા છે. આ અણધારી આફતને પગલે સમગ્ર સરતાનપર બંદર ગામ સહિત પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે વધુ વિગતો આવતા જ અમે આપને અપડેટ કરતા રહીશું. વધુ સમાચારો માટે જોતા રહો 7 ડે ન્યૂઝ. ધન્યવાદ.